ખંડન જય માતાજી જય બાપા તમે કેમ છો? મજામાં રહો ને મજામાં હશો ને જવો વરસાદ ચાલુ છે. કાલનો એક ધારો વરસાદ ચાલુ છે ને રાતે બહુ વરસાદ હતો. નળિયામાં પાણી નહોતા સમતા એટલે વરસાદ હતો ને તમને બતાવું પાણી કેવું ધોડ્યું જાય છે ને કેવો અમારે ગાડીઓ થઈ ગયો છે ને અટાણે વરસાદ ચાલુ જ છે. જવો તમને બતાવી જવો વરસાદ ચાલુ છે. રાતુનું આમ ચાલુ જ છે કાલનો વરસાદ ને તમને બતાવી જો આવો ગારીઓ થઈ ગયો છે ને જો અટાણે વરસાદ ચાલુ છે. જો પાણી ભરાઈ જશે તો કેવું પાણી ધોડ્યું જાય છે ને અમારે રાતે નળિયામાં પાણી પડતું હતું. અમે નળિયા હારા કરેલા હતા. તમને બતાવું ના પાણી પડતું હોય તો મેં હમું કરી નાખેલું છે તોય તમને બતાવું પાણી પડતું હતું રાતે. જો અહીંયા પાણી પડતું હતું રાતે. જો આ કબાટમાં પડતું હતું રાતે. પછી હારા કર્યો એટલે નળિયા હારા કર્યા હે ને એને હિસાબે એકાદી નળિયું આડાવડું થઈ ગયું એને હિસાબે પાણી પડતું હતું ને રાતનો બહુ વરસાદ છે. પાણી નતું હામતું નળિયામાં. જો યુવો એમ કહે છે મેં નાસ્તો કર્યો. તો યુવા શું નાસ્તો કર્યો? ડોડો ને બીજું શું ખાધું? હે કે તો ખરું બીજું ભાગ શાક રોટલા નહીં ભાવતા? કેમ? નિહાળે ભણવા તાર શાક રોટલો ખાવો પડે. ભાગે થોડું કઈ પેટ ભરાય? ભાગે પેટ ભરાય? હે માતાજી જય બાપા સીતારામ. જવો નાસ્તો કરવા બેસી જશે ને વાગ્યા છે 1. તે આજ કઈ રાંધ્યું નથી એટલે નાસ્તો લાવ્યો છું તમને બતાવું નાસ્તો. જો આ દાળ છે, પછી આ વાટકા બબલું છે, ખારસિંગ વટાણા છે, પછી આ બબલું છે, પછી જુઓ આ નાન ખટાઈ લાવી લો સૌ, પછી આ મોળા ભૂંગળાની થેલી લાવી લો સૌ, પછી આ લોલીપોપ લાવી લો સૌ. યુલાન ભાવે એવું કા? યુરાન બહુ લોલીપોપ ભાવે ને. હાલો તમે હંધાઈ નાસ્તો કરવા. અને જય માતાજી જય બાપા તરફ. જો વરસાદ રહી ગયો છે ને એક જ ધારો ચાલુ હતો ને વાગ્યા છે 5 વાગી જશે ને વરસાદ જોવો રહી ગયો છે ને જો વાદળા શા છે હજી તો અંધારેલો છે જ તે ને વરસાદ રહી ગયો છે ને જો આ બકાલું કેવડું થઈ ગયું છે. જો એવડું બકાલું થઈ ગયું છે. બકાલું નકર લસાતું હું વરસાદ ગયો સારું છું ને જો આ પાણી ભરાશે હજી. વાગી જશે 5:30 ને જવો યુવો શું ખાય? યુવો શું ખાતો? જો યુવો દાળ ઢોકળી ખાય છે. કે તો ખરો તમે અંદર દાળ ઢોકળી ખાવા એમ તો કે? હા એમ યુવો દાળ ઢોકળી ખાય છે કે યુવા? જો યુવો દાળ ઢોકળી ખાતો હતો મને ખાવાનું મન થયું હતું. મેં જો દાળ ઢોકળી લઈ લીધી છે ને દાળ ઢોકળી ખાવા બેસી જશે ને આજે તમને બતાવશું જમવામાં શું છે ને વાગી ગયા છે 7:30 ને જો જમવા બેસી જશે ને તમને બતાવી જમવામાં શું છે. જુઓ પાણીપુરી છે, બટેટા ભૂંગળા છે, પછી જો આ લાડવા લાવેલો સૌ, પછી આ લાડવા બનાવેલા છે, રોટલો છે ને આ કારેલાનું શાક બનાવેલું છે, આમાં સવાણું ભરેલું છે ને જો દાળ ઢોકળી છે. હાલો તમે હંધાઈ જમવા ને જમવા જો બેસી જશે. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો. મળશું સવારે નવા બ્લોગમાં.